નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે સેક્શન ઈ કે જેની અંદર અહેવાલ લેખન છે, નિબંધ લેખન છે, એ સંપૂર્ણ આઈએમપી તમને આપવાનું છે અને ખાસ આ વખતે પૂછી શકે એવા જ તમને નિબંધ હોય કે અહેવાલ લેખન હોય તો એ તમને મળવાના છે. તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. મોસ્ટ આઈએમપી અને આ વખતે ખાસ પૂછવાની શક્યતા ધરાવતા જ તમને મળવાના છે. અગાઉ આપણે 2023માં પણ જે આપ્યા હતા એ જ નિબંધમાંથી પૂછાયું હતું. તો આ વખતે પણ 100% ગેરંટી સાથે કહું છું કે આ નિબંધ તમારે 100% પૂછાવાના છે. તો આપણે પહેલી વાત કરીએ છીએ અહેવાલ લેખનની અંદર. તો જો અહેવાલ લેખન આમ તો ઇઝી છે, પણ અહીંયા આ વખતે મેં 5 અહેવાલ લેખન સોર્ટ આઉટ કર્યા છે. એ ખાસ તમારે પહેલાં તૈયાર કરી દેવાના છે. પહેલું છે કે તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આ બાબતની ફરિયાદની અરજી કરતી નગરપાલિકાને ચીફ ઓફિસરને તમારે લખવાનું છે. જો આ વખતે આ ટ્રેન્ડિંગમાં રહેલું છે, કારણ કે શહેરની અંદર રખડતા ઢોરના અંગે કાયદો જે આવ્યો છે એના માટે કરી અને તમે અહીંયા જોઈ શકો છો કે તમારે એક નગરપાલિકાના ચીફ ઓફિસરને તમારા વિસ્તારમાં રખડતા ઢોરનો જે ત્રાસ વધી રહ્યો છે એ બાબતનો એક અહેવાલ તમારે તૈયાર કરીને લખવાનો છે. એના પછી બીજું છે એક પ્રતિષ્ઠિત એક ઉચ્ચ માધ્યમિક શાળાને એક વિજ્ઞાન શિક્ષકની જરૂર છે, એ માટે 100 શબ્દોમાં રમી દવે અરજી કરી છે. એટલે કે તમારે એક વિજ્ઞાન શિક્ષક તરીકે એક શાળાની અંદર અરજી કરવાનું પણ પૂછી શકે છે. એના પછી છે તમારી શાળામાં તમે સૌ વિદ્યાર્થીઓ મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં આનંદ મેળો યોજવા ઈચ્છો છો, એ માટેની પરવાનગી માગતું અરજીપત્રક શાળાના પ્રિન્સિપાલને પણ તમારે લખવાનું થાય છે. એના પછી જે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પુષ્કળ નુકસાન થયું છે એ હકીકતની વિગત દર્શાવતો અને એક જરૂરી અરજી ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને તમારે લખવાની છે. ખેડૂતો માટેની સહાય માટેની અરજી છે. અને એના પછી તમારા વિસ્તારની અંદર સ્વચ્છતાના ભાવે રોગચાળો ફેલાયો છે તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્રની અધિકારીને પણ અરજી લેખન કરવાનું છે. તો આટલા સોર્ટ આઉટ કરેલા છે. આ અરજી લેખન પહેલાં તમે તૈયાર કરી દેજો. એના સિવાય ગુજરાતીના વિડીયો અલગ જે તમને ઉપયોગી થાય વ્યાકરણના છે, તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એના ઉપર પણ તમે જેને વિઝિટ કરી શકો છો. હવે આપણે નીચે અહીંયા છે કે ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું પૂછી શકે છે. તો એની અંદર જોઈએ તો પહેલું છે કે સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર, પુરુષના સાથેનો ઇનકાર નહીં. આ જે ફકરો છે એ ખાસ તમે એક વખત તૈયાર કરી દેજો. એના પછી છે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, એનાથી લઈ અને કદમ બોસી કરવાની જરૂર નથી. આ પણ એક તમારે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. એના પછી છે કે જીવનમાં મૌલિકતાનું મહત્ત્વ સમજે છે, તેઓ જ બાળકોની સ્વતંત્રતા વિચારસરણીને રૂંધાવાની કદી પ્રયાસ નહીં કરે. આ પણ એક વાદાત્મક ગદ્ય. એટલે આના વિશે તમારે વાદ વિવાદ આધારિત એક ચર્ચા લખવાની છે. વાદાત્મક કઈ રીતે લખવું એનું પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એની પણ લિંક હું તમને આપી દઈશ. એના પછી છે ભાવાત્મક ગદ્ય પૂછાય છે. તો ભાવાત્મક ગદ્ય માટે એક છે દહેજ પ્રથા. એના પછી છે પ્રાર્થનાનું મહત્ત્વ છે એના વિશે. અને એના પછી તમે જુઓ તો એક શારીરિક શ્રમ જે છે એનું મહત્ત્વ સમજાવતું આ 3 તમારે લખવાના થશે. ખાસ 3 આઈએમપી લાગે છે તો 3માંથી કોઈ પણ એક તમને નિબંધમાં પણ કામ લાગી શકે છે. એટલે આ તમે તૈયાર કરી દેજો. એ અથવામાં છે, બરાબર. કોઈ પણ એક વાદાત્મક કરો અથવા તો ભાવાત્મક કરો. એના પછી નિબંધ લેખનની વાત કરીએ તો એની અંદર પહેલું છે જનતા લોકશાહીનું સાચું બળ છે. હવે ચૂંટણી આવી રહી છે એટલે આ એક ખાસ હાઇલાઇટ કરેલું છે અને પ્રથમ ક્રમે રાખેલું છે કે જનતા લોકશાહીનું સાચું બળ છે. બીજું છે પ્રવાસ જીવન ઘડતરમાં સ્થાન. પછી ભ્રષ્ટાચાર એક રાષ્ટ્રવ્યાપી કેન્સર છે. એના પછી પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા છે, આ પણ પૂછી શકે છે. પછી દીકરી ઘરની દીવડી. પછી સૃષ્ટિનો એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. પછી ઇન્ટરનેટના લાભાલાભ છે. એના પછી પુસ્તકોની મૈત્રી છે અને મારા સ્વપ્નનું ભારત. આટલા જ નિબંધ તમારે આ વખતે ખાસ તૈયાર કરવાના છે. આમાંથી 100% 1 કે 2 તો આવવાના છે અને એમાંથી તમારે કોઈ પણ એક લખવાનું થશે. તો આ નિબંધ પહેલી પ્રાયોરિટી આપીને તૈયાર કરી દેજો.